આજે તો આપણે પહોંચી ગયા ભાઈબંધના લગ્નમાં અને ઘણા બધાને બેહાડી દીધા હે. આ ભાઈના લગ્ન છે. આ ભાઈ કેમેરા વાળા છે અને ઉતારે એ પોતે ભાઈ એ ભાઈ ચેનલ વાળા. ઘણા બાપાને બેહાડી દીધા અને ત્યાર પછી પીઠીનું કામ ચાલુ થઈ ગયું હતું, પીઠી ચોળવાનું. તો બધાએ પીઠી લગાડવા માટે આવી ગયા છે અને ભાઈબંધને પીઠી લગાડી દે. ત્યાર પછી આપણે એક રીલ ઉતારી લીધી અને ત્યાર પછી પહોંચી ગયા આપણે આઉટડોરના ફોટા પાડવા માટે. અને આઉટડોરના ફોટા પાડીને ઘરે આવીને ભાઈ તો સૂઈ ગયા છે અહીંયા. હલો હલો વરાજા બતાવ. પરણે ભાઈ પહોંચી ગયા આપણે જમણવારીમાં. ટાઈમ બહુ જાજો થઈ ગયો હતો એટલા માટે બધા જમવા બેસી ગયા છે. ભાઈબંધને બેહાડ્યો છે ડાઇનિંગ ટેબલ ઉપર, ખુરશીઓ ને ભાઈ જમાવે છે. અને ત્યાર પછી અમે ભાઈ થાળીઓ લઈ લીધી, સાગરભાઈ અને મેં બે. અને જમવામાં કંઈ ઘટે એમ નહોતું. અને ભાઈ અમે તો ભાઈ ભજીયાની થાળીઓ ભરી છે અને ભાઈ સાઈઝનું જગ ને ઉપાડી લીધું ભાઈ ખાવાનું. જમીન પછી આપણે તો ભાઈ જાનને લઈને નીકળી જવાનું હતું એટલા માટે આપણે નીકળી ગયા હતા. અને વચ્ચે એક મંદિર આવતું હતું સ્વામિનારાયણનું ને આઉટડોરના ફોટા પાડવાના હતા એટલા માટે પહોંચી ગયા. ફોટો પાડો મારો. હાલો મંડો ના આમાં એવું કઈ ન હાથ આખે મંડો ફેરવવા. હાલો હાલો જીતી જજો. એક ગોતતા બસ ને આમ થાય જો. ધ્યાન રાખો મંડો ગોતો. આ વખતે હાથમાં ન આવે એટલે તો આપણે બંધ કરી દેવું મેચ ફિક્સ.